અને હવે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તો આજે આ પ્રવાસનો બીજો દિવસ છે। પીએમ મોદીએ જે ગઈકાલે અલગ અલગ કાર્યક્રમો કર્યા તેને લઈને જ લોકોમાં જે ઉત્સાહ હતો તે આજે ઉત્સાહ હજી પણ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં 2 કિલોમીટર લાંબો રોડ શો કરવા જઈ રહ્યા છે અને પીએમ મોદીના સ્વાગત માટે ઠેર ઠેર સ્ટેજ બનાવવામાં આવ્યા છે। રોડ શોમાં મોટી સંખ્યામાં ખાસ કાર્યકર્તાઓ આમ લોકો વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા છે। પીએમના રોડ શોને લઈને નાગરિકોમાં અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજભવન અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને પછી મહાત્મા મંદિરમાં 5,535 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પીએમના હસ્તે થશે। આયુષ્ય મારી સાથે જોડાઈ ગયા છે। આયુષ્ય, જે પ્રમાણે ગઈકાલે વડોદરામાં માહોલ જામ્યો, જે પ્રમાણે ગઈકાલે સાંજે અમદાવાદમાં માહોલ જામ્યો, અત્યારે ગાંધીનગરની વાત કરીએ તો વડાપ્રધાનને નિહાળવા માટે, તેમનું અભિવાદન ઝીલવા માટે લોકો કેટલા ઉત્સુક? બિલકુલ પ્રીતિ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે બીજા દિવસે પણ ગાંધીનગર ખાતે તેઓ રોડ શો જે છે તે યોજવાના છે અને મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને આવકારવા માટે અહીંયા આવેલા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે થોડીક જ વારમાં જે વડાપ્રધાનની સુરક્ષા જે છે વ્યવસ્થાઓ છે, એસપીજી છે તે આવી ગયું છે અને હવે થોડીક જ વારમાં વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો છે તે શરૂ થશે। ઓપરેશન સિંદૂર બાદ આ જે ગુજરાત પ્રવાસે વડાપ્રધાન જ્યારે ગઈકાલે પ્રથમ વખત આવ્યા ત્યારબાદ તમામ કાર્યક્રમો પૂર્વે તેમણે જે રોડ શો છે તે યોજ્યો હતો, લોકોની વચ્ચે ગયા, લોકોનું અભિવાદન છે તે વડાપ્રધાને ઝીલ્યું હતું। ત્યારે અત્યારે પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પહોંચ્યા છે વડાપ્રધાનને આવકારવા માટે અને જે તમામના હાથમાં જે વડાપ્રધાને પણ કહ્યું હતું કે દેશનો ઝંડો જે છે તે ઝૂકવો ન જોઈએ અને તે જ પ્રકારે અત્યારે હાલ વડાપ્રધાનને આવકારવા માટે તમામ લોકો જે હાથમાં રાષ્ટ્રધ્વજ રાખીને અત્યારે વડાપ્રધાનને આવકારવા માટે આવી પહોંચ્યા છે અને જે થોડીક જ વારમાં હવે વડાપ્રધાન છે કે જે અહીંયા જે રાજભવનથી મહાત્મા મંદિર જે તેમનો કાર્યક્રમ છે ત્યાં પહોંચવાના છે અને તે પૂર્વે જે રોડ શો યોજશે તે રોડ શો માટેની તમામ તૈયારીઓ છે થઈ ગઈ છે। અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધીનો આખો ભવ્ય રોડ શો છે તે રહેવાનો છે અને જે રોડ શોમાં જે લોકો છે તે અહીંયા આવી પહોંચેલા છે ને જે લોકોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ છે। ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન જ્યારે ગુજરાત આવ્યા છે, ગઈકાલે પણ જે અમદાવાદમાં ભવ્ય રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે આજે બીજા દિવસે ગાંધીનગર ખાતે પણ વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો છે તે યોજાશે। થોડીક જ વારમાં વડાપ્રધાનનો આ રોડ શો છે તે શરૂ થશે। પ્રીતિ, બિલકુલ, વધુ અપડેટ માટે આયુષ્ય આપના સંપર્કમાં રહીશું। હાલ તમામ માહિતી બદલ આભાર આપનો।